રામમાળી રામ. મારા હું આવતી હતી 2-3 રવિવાર ભર્યા હતા. પછી મારા ભત્રીજાના વહુને 2 મહિના થયા હતા. એટલે મેં કીધું તું બારે જા હેડ, તને માતાજી દીકરો જ આપશે. એટલે કે આ કે એવું ના હોય. મૂકો ના, તું એક વાળકો તો હેડ, વિશ્વાસ તને આવશે. માતાજી અમે જો એમને વિશ્વાસ આવ્યો, તું હેડ. એટલે આવ્યો. પછી એને રવિવાર વહુએ ભર્યા. જો સુધી કે મને ગાડી બેસાશે તો સુધી માળી રવિવાર ભર્યો. તો મૂકો માં એની મનોકામના પૂરી કરજે, માં મારું એક કામ ઓછું કરજે. પણ માં એ બહુ હારી ગયો તો. માં 3 દીકરીઓ હતી, તેમાં એનું મનોકામના તે પૂરી કરી. માં આગળ એમને 3 દીકરીઓ. હા, એટલે માં એમ કે દીકરી આવશે ને તો હું કેનલમાં પડીને મરી જઈશ કે એવું કહેતા હતા કે ચોથી દીકરી આવશે કે હું કેનલમાં પડીને મરી જઈશ. મૂકો માં મારી લાજ રાખજે. માં તો મરવા ના દો, પડવા ના દો, એ વેલડી માં તને મારી મેલડી મારી નાગેશ્વરી ના જાજા રામમાં. રામમાં તમારા વિશ્વાસનું પ્રમાણ રાખવા અત્યારે કોઈને પડવા હમણાં પડેલા ના કાઢ્યા, 1100 રૂપિયા તલાઈ પડેલા ના કાઢ્યા તો ભાઈ પડવા દઉં, એવો વિશ્વાસ રાખવો પડે. અને દીકરી આવી તો દુઃખી થવાની વસ્તુ નહીં. આ તો ભગવાને લખેલું હોય તો થાય. કોઈ ઋણ બાકી રહી ગયું હોય ગયા જન્મનું, કોઈ દાન કરવાનું બાકી રહી ગયું તો તમને આ 3 દાન કરવાનો, કન્યા દાન કરવાનો ભગવાને અવસર આલ્યો. એ સૌભાગ્ય કહેવાય. ગોડા રાજી રહેવાનું હોય. કન્યાદાન મહાદાન કન્યાદાન છે ને, તો એક નહીં 3 કન્યાદાન કરવાનો ભગવાને તને અવસર આલ્યો. આવી રીતે રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કહેવાય. નિરાશ થવાની વસ્તુ નહીં. દુનિયા તો મેણા મારે, દુનિયાની તો વાતો કરવાનું કામ છે, પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવવા માટે મેણાનો જવાબ આલ્યો ને. નકર થાકી જાય. હું મોણું છું, મેણાને માર્યા મોણા શું કરે? જો જાય તા તો 14 દીકરીઓ છે. અમારા છેલ્લા દીકરા 7 દીકરો વચ્ચે 14 દીકરીઓ છે. 14 દીકરીઓ? હા, 14 દીકરીઓ છે, દીકરા નહીં. ભલે તો માં એના ભારે નામકરણ પાડવાનું તો મને કીધેલું હતું કે મારું નામકરણ પાડશી. માં ભલે એનું નામકરણ કરી આલું, કોઈ વાંધો નહીં. જો એનું નામ હર્ષ રાખો. હર્ષ. હા માં. હા ગમ્યું કે નહીં? હા માં, ગમ્યું. હા બસ. તો ભાઈ દુઃખી નહીં થવું. તો દરેક 3 દીકરીઓ હોય, 4 હોય, 5 હોય, ના હોય ને તોય દુઃખી નહીં થવું. ક્યારેય નહીં થવું. આ તો ભગવાનનું બધું બનાવેલું વિધાન હોય. સ્વીકાર કરાય ભગવાને જે આલ્યું એમ. પણ તોય ના હોય ને કોક ને તો પ્રાર્થના કરજો. તમારા બોલ ઉપર કોકનું કદાચ હવાશેર માટી આલીશ, દીકરા આલીશ, દીકરીઓ આલીશ, જે માગશો એ આલીશ. રામ. મારો છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી માં કપડાં જ ખા કરતો હતો. રાતે 2 વાગે ઉઠીને કપડાં ખાય. અને છેવટે 8 મહિના પહેલાં એને એવું થયું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ. અને બધા ચાદરા, કપડાં, પોતાના પહેરવાની ટી-શર્ટો ખાઈ જ જતો હતો માં. અને છેવટે 8 મહિના પહેલાં એને ડૉક્ટરે કીધું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ. ગ્રીન વોમિટો કરવા લાગ્યો. એને પોઈઝન થઈ ગયું હતું. 2-3 ડૉક્ટરે એવું કીધું કે હવે નહીં બચે, કે ઓપરેશન કરવામાં બી સક્સેસ થશે નહીં, કંઈ નક્કી જ નહોતું. પછી છેવટે એને સિવિલ લઈ ગયા. 108માં એ બેભાન થઈ ગયો. અને ખાલી 108માં બેઠા તમારી માનતા રાખી કે માં એને સારું થઈ જશે ને તો એના હાથે જ તમને કટાર અપાઈશ બસ. અને સિવિલમાં જે બીજી વાર રિપોર્ટ થઈ ને તો ડૉક્ટરે ખાલી એટલું જ કીધું કે એને કંઈ જ નથી, પેટમાં ખાલી ઇન્ફેક્શન થયું છે, એ 2-3 દિવસમાં સારું થઈ જશે તો હું રજા આપી દઈશ. કે સતત કપડાં ખાતા હતા એના કારણે સતત જ ખાતો હતો મેમ, સતત જ. ઝેર થઈ ગયું હતું એમ? હા, પોઈઝન થઈ ગયું હતું. એ પોઈઝનનું કારણ હતું કપડાની ગાંઠ હતી એના પેટમાં. હા, માનતા રાખી. એના પછી એને જ્યારે રિપોર્ટ કરાયો સિવિલમાં અમે ગયા, કોઈ ઓપ્શન જ નહોતું, પ્રાઇવેટમાં તો લેતા જ નહોતા. પછી સિવિલમાં રિપોર્ટ કરાયો ત્યારે ખબર પડી કે એને કશું છે જ નહીં. એને ખાલી પીડિયાની અસર કીધી અને પેટમાં ઇન્ફેક્શન કીધું. અને 2-3 દિવસ પછી એને રજા પણ મળી ગઈ. માનતા રાખ્યા પછી પહેલા તમે હોસ્પિટલમાં બતાવ્યો એના રિપોર્ટમાં બી એ જ હતું કે ભાઈ એના પેટમાં ગાંઠ છે કપડાની. ડોક્ટરનું કહેવું એવું હતું કદાચ જીવ જોખમમાં જાય એવો. બિલકુલ માં. અહીંયા આવું તો દુઃખ નહીં તમને? માં હું કંટાળી ગઈ. અમુક નહીં, અમુક કહેતા માં અમે દુઃખી છીએ. આ દુઃખ કહેવાય. જો આખો દિવસ નોકરી કરીને સૂતા હોય ને રાત્રે 2 વાગે ઉઠીને
ચાદરા ખાતો હોય માં હું બહુ હેરાન થઈ ગઈ આવું હતી. કોઈ મનુષ્ય કરે? આખું હોવું જોઈએ ને. અત્યારે હાલમાં કપડાં ખાવાનું તો મૂકી દીધું છે, પણ કાગળ અને પેન્સિલ તો હાલે ખાય જ છે. એ ભૂલવાડ દઈશ. જો કપડા ખાવાનું ભૂલવાડ દીધું છે તે એ ભૂલવાડ દઈશ. હો તું મારા નામથી છે ને હા માં. પોસ લાડવા બનાવી, હા ઘઉંના લાડવા બનાવી બિલકુલ અને કૂતરાને ખવડાવજે ચોક્કસ મારા નામથી. ચોક્કસ. જા એને કાયમ માટે આ બધું પેન્સિલ ના કાગળ ના કપડા બધું ખાતો બંધ થઈ જશે. હું મેરડી આવું. રામ રામ માં. રામ રામ. બસ રામ રામ. ખાલી પોસ લાડવા બનાવી કૂતરાને ખવડાવી દેજે ચોક્કસ મારા નામથી કે ચોક્કસ. આ જે ખવડાવું છે ખુખાર મેરડીના નામથી. બરોબર? હા કપડા કાતો બંધ થઈ ગયો ને? હા નથી હવે શું રહ્યું છે ખાલી? ખાલી કાગળ અને પેન્સિલ ને આવું બધું ખાઈ જાય છે. તમે એવું ખાસ લ્યા? તમે એવું ખાઈશ? બોલો. શી ખબર નહીં, સારું ખવાઈ જાય સારું લાગે છે. પ્રસાદ ખા, પ્રસાદ પ્રસાદ આલજો અમને. હો જાઓ. ભલે ભૂલવાડ દઈશ. હો રામ રામ. રામ રામ માળી. ગામ કટલાલથી આવું. આ મારા શાળા છે ચકલાસી. આવો 2 વર્ષથી માળી અહીં ગાડી આવું છું ગાદીએ. તે એમને શું કહેવાય 2020માં એમને લગ્ન કરેલા, પણ વસ્તી થતી નથી. 2 મહિને ને 2 મહિને કેસ બગડી જતો હતો માળી. તેમને એક બુવાકાને જોવડાયેલું. તે કીધેલું કે 4 મહિનાથી ફરી કેસ બગડી ગયો. ફરી અહીં ગાડી માણીની મોનતા રાખી કે તમે અહીં ગાડી મોનતા રાખો, તમારો સારો દિવસ થઈ જશે. શ્રીફળ ચૂંદડી અને પારણિયાની માનતા રાખેલી. તે માનતા કરવા અને છોડીને પજે લગાડવા આવ્યા. અને માળી એમને મેં ખાલી તમારા વિશ્વાસથી એકવાર એમ કહ્યું કે તમે માળી પર ભરોસો રાખો. તે માળી એમને તમારા પર પૂરો ભરોસો રાખે. તે માળી તમને એમને રૂપિયો આપ્યો હાથમાં. એ રૂપિયો હતા લઈને આવ્યા. બતાવો. અત્યારે દીકરો આપી કે દીકરી? દીકરી આપી. દીકરી. બરોબર, દીકરી આપી. હા અમે જે આલો એ માતાજી તમે. હા માં જે આલે જે આલે, વરદથી, ભાવથી. પણ ખાલી કોઈ મેણું ના મારવું જોઈએ. ભલે રામ. રામ રામ માળી. આશીર્વાદ છે. અને માળી આ મારી માનતા હા તો માળી હું 3 પહોળ દાડામાં જો દરરોજ સપને વાતો કરો માં. ઓછા દિવસ ને 365 ગમે ત્યાં ઊંઘ્યો હોય, રાત દિવસ ગમે ત્યાં તમે ગમે ત્યાં માળી મને આવો. ગમે ત્યાંનો ન્યાય વ્યવહાર પડ્યો, તમારો ભાવિક તમારા પારે આવતો હોય અને આવો એમ ક્યાંક માળી મને કશું દુઃખ નહીં દેખાતું કે એના ઘેર મોહણી માતા નડતી હોય કે ગમે તે માતા નડતી હોય, માં તમે છેલ્લો મારી જોડે ગુરુ માતા ઉભા રહી અને ગમે ત્યાંના ન્યાય વ્યવહાર કરવા મને સાથ આલો માં. મારી કોઈ ભૂલ થઈ હોય તો માં માફ કરી દેજે. ભલે રામ. 2 વર્ષથી આવું માં. પહેલી વાર તારા શરણમાં આવ્યો માં. 2 વર્ષથી આવું. હા અરે રામ. તો માફ કરી દેજે માં. હું જોડે છું ને, હા, એવો માં. વિશ્વાસ છે ને? 24 કલાકમાં. હા, તો બસ આવો વિશ્વાસ રાખજો. અને તો દરેક ભાવિક ભક્તો નહીં કહેતી તમારી જોડે જ છું. માતા એના પહોળ દિવસ કોઈ દિવસ એવો બાકી નથી માં સપનું નહીં જોયું હોય મેં. તું બોલે છે કોકનું કામ થઈ જાય. હા માં હું એકવાર એમ કહું કે તારું આ કામ થઈ જશે, મારા મા પર વિશ્વાસ રાખ, તો માં ગમે ત્યાંનું કામ થઈ જાય. ગમે ત્યાંનો ન્યાય વ્યવહાર હોય ને માતાને અરજી કરું ને કે માં હું અને તારા પારે લઈને આવ્યો. હારું હેડ મસ્ત ગાડી લઈ આલીશ તને જા. હા માં 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 કર કર. હા, અરે ગાડીની ઈચ્છા. હા માં તે તો મને સપનામાં કીધી હોય કઈ ઈકો નહીં લાવી બેટા, તને અલ્ટિકા લઈ આલો, કોઈ પોલીસ વાળા હાથ ના મારે કે. માં ખરેખર હા સપનામાં 2 થી 3 વાર એવું કીધું માડીએ કે બેટા તને ઈકો નહીં લઈ આલે તો તને અલ્ટિકા જ લઈ આલે, જેથી કરીને તને ના પોલીસ વાળા કોઈ હાથ ના મારે કે. ગાડી વાળી હા માડીએ તો મને અહીંયા આવ્યા પછી એક ઘર બંને આલ્યું માર. હા માડીએ કહી દીધું. પણ મેં શું કીધું? મસ્ત ગાડી. હા માં મસ્ત હતી. અલ્ટિકા જ કહું માં. ઝાડ એટલે તને ગમે છે ઈ? હા માં મને અલ્ટિકા જ ગમે. તો અને અલ્ટિકા જ ગમતી છે માં. તેમાં કીધી છે. અને અસલ વાત તે કે માં હું આ પારે અહીંયા આવ્યો ને પહેલી વાર, પણ મારા ઘેર કોઈ દેવ એવું બાકી નહીં મેલ્યું માં કે જેનો ન્યાય વ્યવહાર ના કરાયો અને મેં દેવ ના બેહાડ્યો હોય માં. જેટલું કહું એટલું કર્યું માં. બરોબર કાકા કુટુંબ મોનક ના મોન આપણે છે ને મોજ કરો. માં મોજ તારા દયા મોજ જ કરું. ભલે કોઈ રામ. નહીં માનતું તો એ માં. ભલે રામ રામ. રામ રામ માં. ઓ આશીર્વાદ છે ખૂબ. મારું ભારતીબેન દિલીપભાઈ પટેલ ચાંદલોડિયા. મારા મિસ્ટરને એટેક આવ્યો હતો. ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે બાયપાસ સર્જરી કરવું પડશે, પણ 24 કલાક આપ્યા હતા કે આ ભાઈને અમે લઈ જઈએ છીએ, આ ભાઈ બહાર આવે બી ખરા અને ના બી આવે. પછી હું ઓપરેશનમાં લઈ ગયા. 4 કલાક ઓપરેશન ચાલ્યું. હું ત્યાં બેઠી બાણીનું નામ લીધે રાખ્યું. જ્યાં સુધી બહાર ના આવ્યા ત્યાં સુધી લીધે રાખ્યું. પછી ડૉક્ટર બહાર પહેલાં ડૉક્ટર જ બહાર આવ્યા અને ડૉક્ટરે આવીને મને એવું કીધું કે બેન તું ચિંતા ના કરીશ, તાર ઘરવાળાને કોઈ તકલીફ નથી. અને મને ડૉક્ટરમાં તમે જ દેખાડા મારી કાળી ચૂંદડીમાં.
અને ઓપરેશન થયું ને ત્યાં સુધી મારી તમે પડખે ને પડખે જ ઊભા હતા. બાકી પેલા ડોક્ટર સાથે જ ના પાડતા હતા, કોઈ ડોક્ટરે ગેરંટી ના જ નહીં. પાડી કે બેન કોઈ ગેરંટી નહીં, 24 કલાક આપું, આ ભાઈને લઈ જાઉં છું બહાર, આવે તોય ખરા, ના આવે તોય ખરા. પછી મેં માળીનું નામ લીધે જ રાખ્યું. પછી ડોક્ટર પોતે બહાર આવીને મને કે બેન ચાલ મારી હંગાતે. પછી અંદર લઈ જઈને બધું મને બતાવ્યું. પછી મને કે જો બેન તારા ઘરવાળાને કશું જ નહીં થાય, તું ચિંતા ના કરીશ. માથા ઉપર હાથ મૂકીને કીધું. તે ડોક્ટર હતા કે હું માતા હતી? તમે હતા માં ડોક્ટરમાં તમે જ દેખાણા, કાળી ચુંદડીમાં દેખાણા મારી. અરે રામ. પછી મારા બ્લડ લેવા જવું તું. હું બ્લડ લેવા માટે મારી જોડે કોઈ બધે ફોન કર્યા, મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ. મારા જેઠના છોકરાને ફોન કર્યો ને તો કે કાકી કામ હોય ને તો વાત કરો ને કે મૂકી દો. પછી મેં ફોન મૂકી દીધો. હું બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ, કોઈ જતું નહીં. પછી મેં મનમાં વિચાર કરી. પછી મારા ભાઈને ફોન કર્યો. મેં કીધું ભાઈ મારે બ્લડની જરૂર છે, 3 બોટલ લોહી. મને કે તું પહોંચ, હું 2 જણાને લઈને આવું. તે ત્યાં પહોંચે ને તો 2 ના બદલે 5 જણા આવ્યા. અરે રામ. અને બ્લડ આપ્યું. મને રિક્ષા માટે અડધો કલાક ઊભી રહી, રિક્ષા ના મળે. પછી મેં કીધું હે માં હવે તમે તમારા આશરે ઊભી છું માં, મને રિક્ષા મળે. તો મેલડી માનો ફોટો દોરેલો જ રિક્ષા આવીને એમાં જ હું ગઈને અડધો કલાકમાં બ્લડ લઈને આવતી રહી મારી. અને તમે મારા મિસ્ટરનો જીવ બચાયો માં. રામ રામ માં. અરે રામ. ખુશ માં બહુ જ ખુશ માં, બહુ જ. તમે ખુશ, હું મેલડી ખુશ. બહુ ખુશ માં. તમે તો મારું આખું માથાનું છત્તર આપી દીધું મારી. ને તો હું શું કરત, કોઈ આશરો જ નતો માં. અને પૈસા ક્યાંથી આયા, કેવી રીતે? પછી ડોક્ટરે મને કીધું, અમે પહેલા ગયા ને તરત ડોક્ટર કે બેન તમારે કે આયુષ્માન કાર્ડ ચાલુ થવામાં 2 મહિના ખૂટે છે. મેં કીધું હવે મને કે બેન 8 લાખ રૂપિયાની સગવડ કરીને રાખજો, જો કાર્ડ ના ચાલુ હોય ને તો. મેં તરત કીધું કે હે મારા રવિવાર ભરવા આવી હોય ને માં, તું મારી હંગત હોય તો કાર્ડ ચાલુ થઈ જવું જોઈએ. જેવું કાર્ડ ભરાયું ને એવું ડોક્ટર શું કે બેન બધું આયુષ્માન કાર્ડમાં થઈ જશે, તમારે 1 રૂપિયો નહીં આપવો પડે કે. રામ માં રામ. અરે રામ. છીએ અને મારા બહુને 4 વર્ષ થયા મેરેજ કરે તો 2-3-4 દવાખાના બદલ્યા, એમાં પણ સારું આવતું નહોતું એમનો બરાબર રિપોર્ટ. તો પછી ડૉક્ટર એવું કે પછી મેં અહીં આવી તો મારા છોકરાના ભાઈબંધે કીધું હતું કે માસી તમે ત્યાં જઈ આવો, મારો છોકરો મને અહીં લઈ આવેલો ગયા નવરાત્રિમાં. તો મેં બેઠા માને અરજ કરી હતી કે માં જે પણ તું આપે. મારા બહુને અત્યારે 5 રવિવાર ભરતા મને સારા સમાચાર આપે. તો 5 રવિવાર પૂરા થયા. સોમવારે એની મમ્મીને ફોન આવ્યો કે રાજસ્થાન મોકલો. તો આ કે મારે નથી જવું. મેં કહું કેમ? તો કે મમ્મી મેં આજે ચેક કર્યું છે તો મને 2 લીટી આવી છે કે. એટલે પછી એ રાજસ્થાન ના ગઈ અને મોટી ચુંદરીની બાધા રાખી છે. અને મેં રાખી હતી 5 કિલો પેંડા અને મોટી ચુંદરી, શ્રીફળ, નારિયેળ, ગુલાબનો હાર પહેરાવાનો ને એ બધું માતાજીને. હા, એટલે આગળ એમને લગ્ન કરે 4-5 વર્ષ થયા. 4 વર્ષ થઈ ગયા હતા એમના લગ્ન. થઈ ગયા તો સારા દિવસો નતા રહેતા. દવાખાને લાયા તો દવાને બતાવ્યા કે આ ઈંડું નથી થતું, ના નથી થતું. દેશી કરાવી હતી ને એ પેલી દવા કરાવી. પછી ના આરામ થયો તો અહીંયા આવ્યા, મેં બાધા લીધી. તરત દવાખાના કર્યા, કોઈ ફેર ના પડ્યો. ના ફેર પડ્યો. બારે જતા આજથી વર્ષ પહેલા આવતા આ વર્ષથી આવતા હતા. ગઈ નવરાત્રિથી ચાલુ થયા હતા. 5 રવિવાર ભરે ને માતાજી પ્રાર્થના કરી તો હા. પછી એમને સારા દિવસો રહ્યા. રહી ગયા. આજે 1 વર્ષ પછી એમને દીકરો આવ્યો, દીકરો. હા, એમાં મેં એને તરત જ નોર્મલ હતું પણ પછી એને ઘરે તકલીફ થઈ ગઈ તો સીઝર આવ્યું. તો ડૉક્ટરે એવું કીધું કે બાળક બચે. માં તો મેં માને અરજ કરી કે માં ભલે સીઝર આવે પણ એને બેને સારા રીતે રાખે. પણ 10 જ મિનિટમાં જે હું થેલો ભરતી 10 મિનિટમાં વેવાનો ફોન આવ્યો કે બાબો થઈ ગયો છે. તો મેં કીધું હા માં. મેં કીધું ડિલિવરી વખતે પણ તકલીફ પડી. હા, ડિલિવરી વખતે કે આ માં બચશે કે આ છોકરો હા તકલીફ થઈ ગયેલી ઘરે જ, બાળક કોરું પડી ગયેલું. એટલે પછી તરત માને અરજ કરીને 10 જ મિનિટમાં ફોન આવ્યો પાછો. તો માએ તરત જ કીધું કે બેન વેવાણ તમારા ઘરે દીકરો આવ્યો છે કે. તમે કહ્યું સારું. 5 કિલો પેંડા અને મોટી ચુંદરી, નારિયેળ એ બધું માતાજીને. હા, અને બહુ એ ચુંદરીની બાધા છે મોટી ઓઢાવાની માતાજી ને. દીકરાને અહીં નામ આપવાનું પણ ત્યાં કેવું થયું કે ભૂલ અમારી એક થઈ ગઈ છે કે ત્યાં રાજસ્થાનમાં સટી નહીં આપતા સ્કૂલમાં પેલું જન્મનો દાખલો. તો કે તમે ગમે તે કરો તો ત્યાં ખાલી એને નામ આપી દીધું હતું પણ અમારે નામ અહીં વહુને બી નામ અહીંયા જ આપવાનું છે. સર્ટી માટે ખાલી નામ પાડ્યું? હા, એ પેલું સટી પેલું આપે ને જન્મનો દાખલો એના માટે. એ સમજુ છું, બરોબર છે. હા, એટલે એ નામ ભૂસી નાખવું પડશે પછી. હા, તો વાંધો નહીં, ભૂસાઈ દઈશ. તારો ભાવ છે ને હવે તો મને એક જ વાર નામ વાલું છે, રામ. હા, તો વાંધો નહીં માં, બહુ સારું કહેવાય. માં ખુશ છું રામથી. હા માં. પણ જો એના નસીબમાં ભગવાને લખ્યું હશે આ નામ પડવાનું તો જો ગમે તે રીતે રચાઈ
અને આવી ગયું ને હા માં હા અમારા રામની કૃપા કહેવાય. આમ રામ 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 લગ્ન કરે 4-5 વર્ષ થયા હતા, કોઈ વસ્તી નથી. તે માતાજીની માનતા રાખ્યા પછી જ માતાજીએ દીકરો આપ્યો. ત્રણ જગ્યાએ જે આવો પણ કોઈ ફેર ના પડે. આગળ 2-3 કુવા ફર્યા અને દવાઓ બહુ કરાવી હતી પણ કોઈ ફેર નતો પડ્યો, કોઈ ફરક નતો પડતો. અને તમે બારેજા ધામ આવ્યા કેટલો સમય થયો? સમય લગભગ ગયા 12મા મહિનામાં આવતો તો પહેલો રવિવાર ભર્યો અને 8મા રવિવાર ફેર પડી ગયો. બરોબર, એટલે પહેલો રવિવાર ભર્યો ને 8મા રવિવાર થી સારા દિવસ? હા, સારા દિવસે ગયા. વરસ કોઈ નહીં થવા દીધું. અને માનતામાં શું રાખ્યું હતું તમે? માનતામાં 1 કિલો પેડા અને શ્રીફળ ચૂંદડી. બરોબર, ને આજે ચાલતા આયા ને? હા, ચાલતા આયા. ક્યાંથી ચાલતા આયા? વિરસદ થી ચાલતા આયા. વિરસદથી ચાલતા આયા. કેટલા ક્યાંથી? કિલોમીટર થાય? વિરસદ, બોરસદ તાલુકો. કેટલું થાય? 80 કિલોમીટર થાય. 80 કિલોમીટર થાય. ચાલીને આવીને તમારી માનતા પૂરી કરી? હા, ચંપલ વગર આવ્યા હતા. ખુલ્લા પગે આયા? હા, ખુલ્લા પર. ભલે રામ. રામ. તો એમ તો ભાવ તો હા માં. બધાનો ભાવ છે, ખૂબ ભાવ હતો, હરખ હતો. હા માં. ભલે મારી નિશાની આ મારું પ્રતીક, એનું નામ પ્રતીક રાખો ને. હા માં. આ મારું પ્રતીક છે, હા માં. એનું નામ પ્રતીક. પ્રતીક. હો હા માં. રામ. રામ. ખૂબ આશીર્વાદ. રામ રામ. ચકલાન ચણવણ નાખજો મારા નામથી. હા માં. હો હા. આટલું આલ્યું, આટલું ખાલી કરજો. હા. તો મારી મમ્મીને એવી માનતા રાખી હતી કે એમનું લગ્ન થઈ જાય, ચોમાસું આવે ગમે ત્યારે. પણ 7મા મહિના માડીએ લગ્ન કરી આપ્યું. એમને ચૂંદડી રાખી હતી અને 1.25 કિલો પેડા. અને બીજી એક માનતા છે કે અમારા કાકાની છોરાની ઘેરથી ખરા ને એમને છોરી છે, તેમને માનતા રાખી હતી કે છોરી આવે એવી, તો એમને નામ પડાવવાનું છે. છોકરી આવે એની માટે? હા, માનતા છોરી રાખી. આવે. તો છોકરી આવે એટલે નામ હા, કરણ નામ કરવાનું. પાડવાનું. અને ચૂંદડી. અને બીજી આજની એક મારી એવી માનતા છે મારી ઇમરજન્સીની, કારણ કે હું દર રવિવારે લક્ઝરી લઈને આવું છું, પણ આજે કાલની તારીખમાં મને કોઈ ગાડી મળતી નથી, કારણ કે કોઈ જગ્યાએ ગાડી ખાલી નથી. પણ આજે સવારે એ માતાજીની માનતા રાખી હતી કે મારી ગાડી મને મળી જાય, તો સ્કૂલ બસે પણ મળી આજે. બરોબર, કઈ જગ્યાએથી આવો છો તમે? સલિયાવડી ગામ, બાલાસિનોર. બાલાસિનોર. હા. એટલે કેટલા લોકો આવો છો? અત્યારે 50-60 જણ આવીએ જ છીએ. દર રવિવાર હા, luxury fix? દર રવિવારે ફિક્સ જ છે અમારું. ભલે. પેલા અમે 2 જ જણ આવતા હતા. અને અત્યારે કેટલા આવે? અત્યારે ઓમ તો માડી વધી જાય, પણ હવે બીજું પબ્લિક પાછું બીજી ગાડીઓમાં આવે છે. એટલે કઈક કઈક ગામડાના તો આખું ગામ આવે છે. એટલે મારા દર રવિવારે ગાડી જોઈએ જ, લક્ઝરી જ જોઈએ. લશ્કરી જોઈએ? હા, લક્ઝરી જ જોઈએ. લશ્કરી લઈને આવો? હા, લક્ઝરી લઈને જ આવીએ છીએ. આમ તો લશ્કરીઓ ચાલુ થઈ જ જઈ છે નહીં બહાર? મારી તમારું આ ચાલુ થઈ ને ગાડી, પહેલા જ રવિવારે હું ગાડી લઈને આવ્યો ત્યારે ચાલુ જ છે, એનો પહેલા આવતો તો જ. ભલે રામ. આ માનતા નામકરણ પૂરી- કરવાનું છે? હા, નામકરણ કરવાનું. એનું નામ વૈભવી રાખો, વૈભવી. તમારા ઘરમાં વૈભવ વધારશે.